હેલો ઘાયલ ફેમિલી, હું છું તમારો દોસ્ત બનાસનો ઘાયલ પ્રકાશ અને આજના બ્લોગમાં આપનું ફરી એકવાર હાર્દિક સ્વાગત છે. તો હું આવી ગયો છું ભાભર અને આજે જવાનું છે દિયોદર, કારણ કે એક એવા ક્રિએટરને મળવાનું છે જે તમને પોસ્ટર જોઈને તો ખબર પડી ગઈ છે, છતાંય લાસ્ટ સુધી આપણે કહેશું નહીં નામ એમનું, તમારે કહેવાનું છે કોમેન્ટમાં. અને બહુ મસ્ત ક્રિએટર છે, તો આજે એમને મળવાનું છે, તો બ્લોગમાં બન્યા રહેજો, મોજ મસ્તી કરવાની છે. તો હું ને રાજેશ જઈએ છીએ ભાભરથી દિયોદર. હેલો મિત્રો, આ છે માળી કુલ પોઈન્ટ, જ્યાં અમારી બેઠક હોય છે, ચા પાણી નાસ્તો આ જગ્યાએ થાય છે. અને ખાસ બેઠક તમારા બનાસના ઘાયલની અહીં જ હોય છે. અને આ છે અમારા ભાભરનો ગાય સર્કલ, ત્યાં અમે રખડતા રોજ. અને રાજેશ થોડોક મથી રહ્યો છે, કારણ કે અચાનક એક ગરાગ આવી ગયું હતું કે એટલે વચ્ચે ઊભા રાખી દીધા છે. દિયોદર જવામાં થોડુંક લેટ થાય છે, પણ શું કરીએ, એનું કામ છે તો કરવું જ પડે. અને આ છે મારી ઓળખાણ ભાભરની ગાય સર્કલ, જેની આગળ જલારામ ગૌશાળા પણ આવેલી છે અને હરિધામ પણ ગૌશાળા આવેલી છે. આ છે કોમ્પ્લેક્સ. તો ચલો મિત્રો, આપણે જઈએ દિયોદર. તો હેલો મિત્રો, હવે તૈયાર થઈને હું ને રાજેશ નીકળી ગયા છીએ દિયોદર બાજુ. અને અહીં ઊભા રહ્યા હતા, એક વિડીયો શૂટ કરવાનો હતો. લોકેશન એટલું ગજબ છે ને, મસ્ત મજાનું રોડ વચ્ચેનું લોકેશન છે, પણ અવાજ બહુ આવે છે એટલે વિડીયો શૂટ થાય એવું નથી. તમે જોઈ શકો છો આ બાજુ ચારે બાજુ મસ્ત મજાનું લોકેશન છે, બે બાજુ મોટા મોટા ઝાડવા અને એટલો ઠંડો પવન, અને વચ્ચે રોડ નીકળે છે. જોરદાર લોકેશન છે. તો રાજેશ, ચલો આપણે હવે જઈશું દિયોદર. તો હેલો મિત્રો, કોમેન્ટ કરજો આ જગ્યા કઈ છે, કારણ કે આ ચોકડી પ્રખ્યાત છે અને અહીં છે સૌથી મોટા લીમડા. તો તમે કોમેન્ટ કરજો જરૂર કે આ જગ્યા કઈ. હેલો મિત્રો, તો દિયોદર પહોંચી ગયા છે અને આ સીધો પુલ જાય છે ડીસા અને પાલનપુર, ને આપણે વળી જવાનું છે ચોકડી ઉપર, જ્યાં આપણા એક ક્રિએટરને મળવાનું છે. તો ચલો વ્લોગમાં બન્યા રહેજો. તો હેલો મિત્રો, હવે તમને જે કીધું હતું એ ક્રિએટર છે આરા, તમે જોયા છે કદાચ શોર્ટ વિડીયોમાં યુટ્યુબમાં. રોસ્ટિંગની દુનિયાના બાદશાહ છે અને ઓળખાણ ઘણી આનાથી વધારે નથી આલી શકો એમ MBM કરીને છે ચેનલ એમની. અને પોડકાસ્ટ પણ કરે છે, રોસ્ટિંગ પણ કરે છે, બ્લોગ પણ બનાવે છે, અને અમારા ખાસ મિત્ર છે. અને મારું રોસ્ટિંગ કર્યું છે, પાછું મારું રોસ્ટિંગ કરેલું જ છે, પણ તોય મળવા આવ્યા છે અમે. એમાં એકદમ સક્સેસફુલ નથી કરું તો બધું સક્સેસફુલ ધીરે ધીરે થવાય, ડાયરેક્ટ નહીં થવાય છે. ડાયરેક્ટ તો ના થવાય ને. બધું બંધ કરી નાખ્યું છે. હાથ આવી ફરું રહું મારી નાખ્યું છે. ભરત આવી તો પણ કોઈ પકડી લીધા નહીં. તો તમારું રોસ્ટિંગ એટલું ખરાબ તો નથી હોતું જેટલા બીજા કરે છે એટલું. ટોક્સિક હોય છે, ખરાબ નથી, ટોક્સિક હોય છે નથી હોતું. મારી વાત સાંભળો, રોસ્ટિંગ કરો છો તમે એની ખાલી કાન ખેંચાઈ કરો છો, એનાથી વિશેષ કોઈ ખરાબ શબ્દ નથી હોતા, પછી બીજું કોઈ હાવ તુચ્છ પ્રકારની નથી હોતી, તોય આટલો વિરોધ કેમ? કોઈ ધમકી મને જ આવે આખા ગુજરાતમાં. છેલ્લે ભરાઈ હું જોઉં. હવે ખબર નહીં, મારી જબન ખરાબ કિસ્મત જબન બે. એનું કારણ એક મને ખબર છે, પણ એ વિડીયો પૂરો થાય ને એટલે બધાને કહીશ. અને તમે છોકરીઓને ઘણા રોસ્ટિંગ કર્યા છે, છોકરીઓને વધારે કરે પણ એમાંથી કોઈ આમ દબાણ આવેલો ખરી ઉપરથી? એકતા પતંગ મારી નાખ્યા હડિયા. અને એક બીજા શું નામ છે, શાયરી બોલતા હતા ને એમનું પણ તમે રોસ્ટિંગ કરેલું. મને યાદ નથી રહેતું. તમે ઘણા બધા રોસ્ટિંગ કર્યું. છોકરીઓની ધમકીઓ તો આવી છે ઘણી. કર કરતી હોય ભાઈ, ગાડી નથી. અને તમે પાછા દયાળુ છે, ગાડી નાખો. છોકરીની બાબતમાં આપણું કોણ હતું? એ સાચી વાત છે. એટલે અમારે શું છે કે વિષય પસંદ એવો કરી લીધો છે, એની અંદર મજબૂત પણ એટલા છે, પણ મેન વસ્તુ શું છે કે બીજા જેટલા કઠોર દિલના નથી, એટલે ક્યાંક ને ક્યાંક અટવાઈ જાય છે, ક્યાંક લાગણીઓમાં, ક્યારેક સામાજિક બીકમાં, ક્યાંક ને ઘણા બધા પ્રોબ્લેમ થતા હોય છે. ના, એવા નથી. એટલે આમ તો રોસ્ટિંગ તો મારા ઉપર કર્યું હતું અને એની પાસે મારે ઓળખાણ થઈ હતી, પણ મારું રોસ્ટિંગ કર્યું હતું ને મને ખુદને જોઈને મજા આવી હતી. હું પહેલી વાર
મારું ઘણા બધા રોસ્ટિંગ ખરાબ કર્યું હતું, પણ મને પહેલી વાર મજા આવી હતી કે ના ખરેખર જે બોલ્યા છે ને, અને મને ખુદને હસવું આવ્યું હતું એવું રોસ્ટિંગ કરે. હા, 200 રૂપિયા લઈને રોસ્ટિંગ કર્યું હતું. એડવર્ટી કે મારા વ્યૂ નથી આવતા એટલે. એવું નથી, પણ એમણે રોસ્ટિંગ કર્યું હતું, પણ બહુ પૈસા મસ્ત રોસ્ટિંગ હોય છે. પણ છતાંય ક્યાંક ને ક્યાંક એમને પ્રોબ્લેમ થતા હોય છે, અને હવે કંઈક રોસ્ટિંગ છોડી અને કંઈક સારું વિચારી રહ્યા છે, થોડા એમ નથી, ઓછું કરી. કંઈક સારું વિચાર કરે છે ને, એટલે જ હું એમની પાસે આજે આવ્યો તો. ઘણું બધું જાણવા મળ્યું છે. માર્કેટિંગ કરો, ગરીબની સેવા કરો. એટલે એમ કંઈક નવું લઈને આવે હરા, અને બહુ ઇન્ટેલિજન્ટ છે, ભણેલા બી એટલા છે, અને કહેવાય ને કે કેટલા ભણેલા? મને એમ એટલે આપણે એમ problem નથી, એવું નથી કે 10 પાસ હોય ને તો એ અલગ માણસ હોય, અને એક ગ્રેજ્યુએટ હોય તો એ ખબર ના પડતી હોય, પણ માઇન્ડ બહુ છે અને કંઈક નવું લઈને આવી રહ્યા છે. તમે શું કીધું તો તમે કંઈક પ્લાન હતો એ થોડોક તો જણાવો. સ્ટેન્ડ અપ કોમેડી છે, કપિલ શર્મા ને એવું કરે છે. ના એવું નહીં, આપણે લાઈવ હા, સ્ટેન્ડ પણ ઈ પ્રકારનું જ ને. હા, એ જ પ્રકારનું, પણ લાઈવ સ્ટેન્ડઅપ કરવું છે. કપિલ શર્મા શું મજા આપે છે સ્ટેન્ડઅપ પહેલાં છે. આપણે હવે 2-4 જગ્યાએ વાત કરી છે, તો કોઈ સ્ટેજ આલે તો કરીએ ટ્રાય, કારણ કે જેમ તેમ કરીને ઘરે ખાવા પીવાને ચાલુ રાખો. અને બીજી ખાસ વાત કે આજે તો વ્લોગ બનાવ્યો છે, પણ સક્સેસ થઈ જાય ને હા. માતાજી કહે તો બનાસ દર્શન વિથ પ્રકાશની અંદર MVM નું ઇન્ટરવ્યુ લે એવી સફળતા મળે એમને. એટલે અમે હજી સફળ નથી એવું કહેવામાં આવે છે ને. સફળ આખો રોસ્ટ આવે છે એટલે પછી લોકો કેવી ગાળો બોલે કોમેન્ટમાં. સાચી વાત છે. તો એમને થોડો ટાઈમ આપ્યો એમનો, અને અમે મળ્યા છે દીવદરની અંદર. ક્યાંના છે તો હજી સુધી મને નથી ખબર, કારણ કે કહેતા જ નથી. શું પ્રોબ્લેમ છે આનો? દેવઘરમાં મળ્યા છે, દૂરથી આવ્યા ને આપણે. ગામનું નામ નહીં કહેતા, જેટલું છે એટલું આટલું છે. જેટલું એનાથી વિશેષ નહીં કહેતા. એમાં એમ MVM છે. નામ છે અને દીવદર મળ્યા છે. હવે ક્યાંના છે એ મને નથી ખબર. એમ છે કે તમે તમારું બધું ખોલી નાખો. આ લાખ રૂપિયાની છે, ભલે મોં કોઈ નથી. ખોલ્યા પછી ખબર પડે કે અહીંયા કાંઈ નથી, તો પછી લોકો વ્યૂઝ જતા રહે એમ. આ તો એમ આશા રહે કંઈક બોલશે એ પ્રમાણે જોવે. જેટલું ખોલો લે એટલું સારું. હવે બંધ કરો બરો સારું છે ને, કે મને હવે શરમમાં. હેલો મિત્રો, MVM મળી ચૂક્યા છે, દિયોદરથી નીકળી ગયા. પછી આને ઘોડો લઈને આવ્યો તો મોટો જ પેટ્રોલ થઈ રહ્યું કે નખાવ, મારા પાસે પૈસા છે નહીં. ભિખારી કેમ? તો ભિખારી તો તું છે. આ દિયોદરથી નીકળી ગયા છે સીધા ઘરે. MVM જોડે મળ્યા, ઘણી બધી ચર્ચાઓ કરી અને ઘણી બધી ઉદય બતાવ્યા. અને આને જાતા હતા ને અમે મસૂર કેડી કીધી, એટલે રૂમાલ બાંધીને ફરે હેરો. નકા તો શોખ તો બહુ છે. પછી MVM પાસે ઘણી ચર્ચા કરી અને જાણવા પણ મળ્યું. તો આ હવે મને વ્લોગ પૂરો નહીં કરવા દે, પણ થેન્ક યુ. ફરી મળશું નવા વ્લોગ સાથે. લવ યુ ઓલ કાયલ ફેમિલી.